टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રાઇમ 9માં હવે સમય થયો છે અન્ય એક મુદ્દા વિશે। આજે દેશના હજારો લોકો ડિજિટલ એરેસ્ટનો શિકાર બની રહ્યા છે। ઠગબાજો લોકોને વિડીયો કોલ કરીને ડરાવી ધમકાવીને રૂપિયા કઢાવી જાય છે, પરંતુ આવા કિસ્સા ઘટાડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ સખત ફાઇટ આપી રહી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની જાળમાંથી સફળતાપૂર્વક છોડાવ્યા। આખરે કેવી રીતે તેઓ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા અને સાયબર ક્રાઇમે કેવી રીતે તેમની કરોડોની મૂડી બચાવી તેની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે। હકીકતમાં અમદાવાદમાં રહેતા એક વૃદ્ધના ખાતામાં કરોડો રૂપિયા હોવાની માહિતી મળતા જ ડિજિટલ માફિયાઓ તેમને શિકાર બનાવવા માંગતા હતા। ડિજિટલ માફિયાઓએ તક જોઈને તેમને વિડીયો કોલ કર્યો અને ત્યારબાદ તેમને ડરાવવામાં આવ્યા। તેમના ફોન નંબર તેમજ દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં થતો હોવાની વાત કહીને તેમને ડરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સતત તેમના ઉપર વોચ રાખીને તેમને ડિજિટલ અરેસ્ટ કરાયા અને તેમની પાસેથી રૂપિયા ખંખેરવાનો કારસો રચ્યો હતો। આખરે વૃદ્ધ 17 ડિસેમ્બરના રોજ ગુરુકુળ વિસ્તારમાં આવેલી રત્ન ઇન્વેસ્ટમેન્ટ ખાતે પહોંચ્યા, જ્યાં ડિજિટલ અરેસ્ટ કરનારા ઠગબાજોના કહેવાથી તેઓ પોતાના મ્યુચ્યુઅલ ફંડ ખાતામાંથી 93 લાખ રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવા માંગતા હતા। વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડના મેનેજરને કહ્યું કે મારે 93 લાખ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવા છે। સામે બેઠેલા મેનેજરે જોયું કે વૃદ્ધ ખૂબ જ ગભરાયેલા છે, તેમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ છે, એટલે તે ડિજિટલ અરેસ્ટનો શિકાર હોઈ શકે। તેને આ વિચાર એટલા માટે આવ્યો કારણ કે 2 દિવસ પહેલાં જ આવી જ એક રીલ જોઈ હતી, જેમાં એક વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં બચાવવામાં આવી હતી, જેથી કર્મચારીએ વૃદ્ધને સવાલ કર્યો કે તમારે આટલા બધા રૂપિયા શેના માટે જોઈએ છે? જેના જવાબમાં વૃદ્ધે કહ્યું કે પોતાના પુત્રને વિદેશમાં રૂપિયાની જરૂર છે। વૃદ્ધ ખોટું બોલી રહ્યા હોય તેવું લાગતા કર્મચારીએ તેમના પુત્રનો નંબર મેળવ્યો અને તેમને કોલ કરીને આ બાબતે જાણ કરી, જેમાં સામે આવ્યું હતું કે વૃદ્ધે જણાવેલી વાત ખોટી છે, જેથી કર્મચારીએ એક જાગૃત નાગરિક બનીને સાયબર ક્રાઇમને આ બાબતની જાણ કરી અને સાયબર ક્રાઇમની ટીમ તાત્કાલિક એક્શનમાં પણ આવી। સાયબર ક્રાઇમની ટીમ વૃદ્ધના ઘરે પહોંચી તો ઘર બંધ જોવા મળ્યું। ત્યારબાદ તેમને કોન્ટેક્ટ કરતા તેમના ફોનનું લોકેશન અંકુર 4 રસ્તા પાસે આવેલી ખાનગી બેંકમાં જોવા મળ્યું। વૃદ્ધ સાયબર ક્રિમિનલને નાણાં આપવા માટે બેંકમાં પૈસા ઉપાડવા ગયા હોવાની શક્યતા જણાતા સાયબરની ટીમે તાત્કાલિક બેંકના મેનેજરને કોલ કર્યો અને વૃદ્ધ વ્યક્તિને નાણાં ન ઉપાડવા દઈને ત્યાં જ બેસાડી રાખવાની સૂચના આપી। આખરે થોડીક જ વારમાં સાયબર ક્રાઇમની ટીમ બેંકમાં પહોંચી ગઈ। તે સમયે વૃદ્ધ ખૂબ જ ગભરાયેલી સ્થિતિમાં હતા અને પોતે ડિજિટલ અરેસ્ટ થયા જ ન હોવાનું રટણ કરી રહ્યા હતા। આખરે સાયબર ક્રાઇમની ટીમે તેમનો ડર દૂર કરવાનો પ્રયત્ન કર્યો। તેમના ઘરે લઈ જઈને ઓસ્ટ્રેલિયા રહેતા તેમના દીકરાને કોલ કરવામાં આવ્યો અને તેમના નજીકના મિત્રોને પણ બોલાવવામાં આવ્યા। તમામની હાજરીમાં આખી હકીકત સમજાવી, પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા। તેઓ ફ્રોડ કરનારાઓને જ અસલી પોલીસ માની રહ્યા હતા। તેમના મોબાઈલમાં વોટ્સએપ ચેક કરતા બનાવટી ડિજિટલ દસ્તાવેજો મળી આવ્યા। તેમને બાબતે પૂછતા જ આખી હકીકત વર્ણવી। તેમણે કહ્યું કે તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના નામે કોલ આવ્યો હતો। તેઓ છેલ્લા 6 દિવસથી કોલ કરતા હતા। એટલું જ નહીં, પોતાના બચત રૂપિયાના વેરિફિકેશન માટે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવાયું હતું, જેથી તેઓ મ્યુચ્યુઅલ ફંડ અને બેંકની એફડી તોડાવીને નાણાં ટ્રાન્સફર કરાવવા ગયા હતા। જોકે સાયબર ક્રાઇમની ટીમ સમયસર તેમના સુધી પહોંચી અને તેમના રૂપિયા બચાવી લીધા। સાયબર ક્રાઇમની ટીમે વૃદ્ધને સમજાવ્યા કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી। કોઈ વ્યક્તિ જો આ રીતે કોલ કરીને તમને ધમકાવે, ડરાવે તો એ ફ્રોડ કરનાર જ છે તેવું સમજવાનું, કારણ કે પોલીસ કે કોઈ સરકારી અધિકારી ક્યારેય કોઈને ડિજિટલ અરેસ્ટ કરતા નથી। જે આ વિક્ટિમ સિનિયર સિટીઝન છે એમના ઘરે પહોંચી અને તપાસ કરી હતી પ્રાથમિક કે શું એમની સાથે બન્યું છે, તો સિનિયર સિટીઝન ખૂબ જ ડરેલા હતા અને ઇનિશિયલી એ માનવા તૈયાર નહોતા કે રિયલ પોલીસ છે અને સતત 10 કલાકની સમજાવટ પછી એ જાણવામાં આવ્યું હતું કે પોતે ડિજિટલ અરેસ્ટ થયા હતા 6 દિવસથી
અને એમને ફેક પોલીસના આખા સેટઅપ, ફેક કોર્ટનો સેટઅપ બનાવીને જે યુઝ્યુઅલી જે થાય છે કે એમનો મોબાઈલ નંબર ઇલીગલ એક્ટિવિટીમાં યુઝ થયો છે અને મની લોન્ડરિંગ અને બીજા કેસ એમની સાથે દાખલ થયા છે, એવું કરી એમને ઓલરેડી 50 લાખની એફડી તોડાવીને એમના અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી દીધી હતી પોતાના અકાઉન્ટમાં, અને પછી આ 92 લાખ બી મ્યુચ્યુઅલ ફંડના એમને પોતાના અકાઉન્ટમાં જમા કરાવીને પછી એવું કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈના સર્વરમાં ચેક કરવાનું છે, એટલા માટે આ ટ્રાન્સફર કરવાની પ્રોસેસમાં હતા. એ પહેલાં એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજું એ બી ધ્યાનમાં આવ્યું છે કે આ લોકો જે ડિજિટલ અરેસ્ટ કરનારવાળી કંબોડિયા બેઝ ગેંગ છે એ વિક્ટિમને એવું જણાવતી હોય છે કે આમાં કેમ કે આ બધા જે આપના નામે બેંક અકાઉન્ટ ખુલેલા છે એમાં લોકલ પોલીસ અને બેંક ઇન્વોલ્વ છે, તો આપ કોઈને બી આ માહિતી ન શેર કરતા, અને લોકલ પોલીસ કે બેંક અને કોઈ બી બીજી વ્યક્તિને જો આપ માહિતી શેર કરશો તો આપની ઉપર 5 વર્ષની સજા અને 1 કરોડની પેનલ્ટી લગાવવામાં આવશે. એટલે આવું કહીને વિક્ટિમને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે જે બહારની સાથે કોઈ માહિતી શેર ના કરે. તો બીજી તરફ ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા વૃદ્ધે તેમના જેવા બીજા લોકોને પણ અપીલ કરી કે તેઓ ડિજિટલ માફિયાઓની જાળમાં ન ફસાય. સૌ પહેલાં તો એ લોકો ફોન કરશે અને પછી કહે છે કે તમારા આધાર કાર્ડ છે એ ખોટું મિસયુઝ થયો છે અને તમારે નામનું ફોન લીધેલો છે, આવું બધું તમને એ લોકો કહેશે. કારણ કે જો તમે કોઈને વાત ડિક્લેર કરશો તો 5 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડ થશે. એટલે હું એટલા માટે મારો વિડીયો આપું છું કે કોઈની જોડે આવું ફરીથી મને બન્યું એવું બીજા કોઈની જોડે બને નહીં. ખાસ તો સિનિયર સિટીઝને આમાં ચેતી જાજો. અમે બી એવી રીતે અમને બી લાગ્યું કે આ સાચું છે એવું જ અમને તો લાગી ગયું કે આ સાચું જ છે, આ લોકો જે બોલે છે બધું સાચું, પણ હકીકતમાં પછી ખબર પડી કે આ તો આપણી જોડે ફ્રોડ કરવા માટે આવ્યા છે. જો તમને પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ ચિંતામાં હોય તેવું લાગે તો એકવાર તેની સાથે વાત ચોક્કસથી કરજો અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરજો, જેથી બીજી કોઈ વ્યક્તિ ડિજિટલ માફિયાઓની જાળનો શિકાર ન બને. કારણ કે ડિજિટલ માફિયાઓ એવા લોકોને જ કોલ કરે છે જે જલ્દી ડરી જાય છે. તેઓ વ્યક્તિનું વર્તણૂકથી લઈને તેમના ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે આ તમામ માહિતીથી વાકેફ હોય છે. એટલે જ ડિજિટલ યુગમાં ડિજિટલ માફિયાઓથી સુરક્ષિત રહેવાની ખૂબ જરૂર છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.